નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું પાયલ મકવાણા। આપ જોયા છો બોટાદ દસ્તક ન્યૂઝ અને હવે પછીના સમાચાર વિગતવાર। સારવાર કરાવવા આવેલું દંપતી પણ ભોગ બન્યું। એરપોર્ટ ઉતારીને ઘરે પહોંચ્યા ત્યાં પ્લેન ક્રેશનો ફોન આવ્યો। વિમાન દુર્ઘટનામાં ચાંદખેડાના જનતાનગરની શ્રેષ્ઠ સોસાયટીમાં રહેતા ક્રિશ્ચન પરિવારના દંપતી ક્રિશ્ચન રોઝર અને તેમના પત્ની ક્રિશ્ચન રચનાબેનનું મોત થયું છે। ક્રિશ્ચન રોઝરના પિતા ક્રિશ્ચન ડેવિડે પોતાના પરિવાર વિશે અને તેમના દીકરા વિશે વાત કરતા જણાવ્યું હતું કે મારા પરિવારમાં કુલ 5 વ્યક્તિઓનો સમાવેશ થાય છે। મોટો દીકરો ઓસ્ટ્રેલિયા અને નાનો દીકરો ક્રિશ્ચન રોઝર લંડનમાં રહેતા હતા। થોડા દિવસો અગાઉ ક્રિશ્ચન રોઝર અને મારી પુત્રવધુ એટલે કે ક્રિશ્ચન રચના રોઝર શહેરમાં મેડિકલ ટ્રીટમેન્ટ માટે અમદાવાદમાં આવ્યા હતા। શુક્રવારે અમારો DNA રિપોર્ટ લેવામાં આવ્યો છે। શનિવાર સુધીમાં મોટો દીકરો ઓસ્ટ્રેલિયાથી ભારત આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। ગુરુવારે સવારે 11 વાગ્યે અમે ક્રિશ્ચન રોઝર અને તેની પત્નીને મૂકવા ગયા હતા। 12 વાગ્યે એરપોર્ટની બહાર મૂકીને અમે નીકળી ગયા હતા। પ્લેન ટેકઓફ કર્યું ને તરત ક્રિશ્ચને ફોન પર બેસી ગયાનું કહ્યું હતું। પછી 20 મિનિટ બાદ હું ઘરે પહોંચ્યો ત્યારે સંબંધીનો ફોન આવ્યો અને કહ્યું કે ક્રિશ્ચનનું વિમાન ક્રેશ થયું છે। હું તરત સિવિલ જવા નીકળ્યો। 3 વાગે ખબર પડી કે બોડીને ઓળખવું પણ હવે મુશ્કેલ છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।